ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગીય માતૃશ્રી પર કોંગ્રેસના જાહેર મંચ પરથી કરવામાં આવેલી નિમ્રસ્થળની અભદ્ર અને અશોભનીય ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા શાક માર્કેટ સેક્ટર 7 ખાતે ધરણા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિરોધ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ આશિષ કુમાર દવે, ધારાસભ્ય મેયર, મહિલા નગર સેવિકો તેમજ અનેક કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે તાત્કાલિક માફી માંગવાની માંગ કરી હતી। આજે સમગ્ર ગુજરાતની અંદર 2 થી 3 વાગ્યાનો કાર્યક્રમ, જેની અંદર સમગ્ર સંગઠનની બહેનો, રાજકીય ક્ષેત્રે જોડાયેલી બહેનો અને અન્ય બહેનો કે જેને રાજકીય ક્ષેત્રથી પણ કોઈ સંબંધ નથી એવી બહેનો પણ આજે ધરણા ઉપર ઉતરી છે અને આંદોલન કરવાની છે આરજેડીના મંચ બિહારમાં, જ્યારે કોંગ્રેસના સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની માતૃશ્રી માટે અપશબ્દ બોલ્યા છે, એનું અપમાન કર્યું છે, એના વિરોધમાં આજે સમગ્ર સ્ત્રીઓ ધરણા ઉપર ઉતરી છે અને એનો વિરોધ કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જેમણે હર હંમેશ સ્ત્રીઓ માટે વિચાર કર્યો છે, એની યોજનાઓમાં પણ સ્ત્રીઓ હંમેશા કેન્દ્ર સ્થાને રહી છે। જન્મથી મૃત્યુ સુધી સ્ત્રીઓ માટેની યોજનાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના શાસનકાળમાં થઈ છે। રાજકીય ક્ષેત્રે પણ સ્ત્રીઓ પોતાની ભાગીદારી નોંધાવે એના માટે 33% અનામત સાથેની યોજનાઓ પણ લાવવામાં આવી છે। ત્યારે સ્ત્રીઓની એમની સાથે લાગણી જોડાયેલી હોવાથી આજે વડાપ્રધાન મોદી સાહેબની માતૃશ્રી કે જેને રાજકીય ક્ષેત્રથી કોઈ લેવા દેવા નથી અને જેમનું શરીર પણ છોડી દીધું છે એવી સ્ત્રી માટે જ્યારે અમને બોલવામાં આવ્યા છે ત્યારે